વેલકમ બેક ફ્રેન્ડ્સ, હું છું મહેશ સામરિયા. તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. અને આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 2 એના મોસ્ટ આઈએમપી દાખલા જોઈશું, જે પરીક્ષા લક્ષી છે. ઓકે, તો આ બધા દાખલાઓ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, એની પ્રેક્ટિસ કરવાની છે, એના જેવા દાખલા ગણવાના છે. તમને ચેપ્ટર 2માં આવતી નાના જે બે માર્ક્સના છે એના માટે જઈશું આપણે, બધા કામના આવી જશે. ઓકે, તો લેટ સી ચેપ્ટર નંબર 2. આના પહેલાં ચેપ્ટર 1 ગણાવી દીધું છે, એ પણ જોઈ લેજો, કામમાં આવી જશે તમારે. ઓકે, તો ઇઝી દાખલાઓ છે. ચેપ્ટર અભ્યાસક્રમ ઓછું છે, તમને જલ્દી આવડી જશે, બધું કવર થઈ જશે. તો મિત્રો, તમારી સમક્ષ રજૂ છે પહેલા 3 પ્રશ્નો, જેમાં પહેલા 2 છે એની અંદર આપણે બહુપદીની ઘાત લખવાની છે. બહુપદીની ઘાત હંમેશા ઘરમાં રહેલા મોટા ભાઈ જેવી હોય છે, જે દરેક કામમાં એને જ પહેલાં હાજર રહેવું પડે છે. તો યાદ રાખજો, બહુપદીની ઘાત એટલે જે સૌથી મોટી ઘાત હોય એ લખવાની આપણે બહુપદીની ઘાત. તો આની અંદર તમને બહુપદીની મોટી ઘાત લખીએ કઈ દેખાય છે સમજાવી દઉં તમને. બહુપદીની ઘાત લખીશું તો સૌથી મોટી કેટલી છે? હવે આપણો અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા કશું નહીં એટલે 1 સબકા માલિક. પરંતુ અહીંયા 2ની 3 ઘાત છે, એટલે જ્યારે આ બંનેનો ગુણાકાર થશે 2 તરી, તો આ ઘાત થઈ જશે 6. તો બહુપદીની ઘાત થશે 6. હવે તમને પહેલાં ડાયરેક્ટલી 6 દેખાશે નહીં, પણ જ્યારે આનો ગુણાકાર કરશો, ઘાતનો ગુણાકાર થાય તો 2 તરી 6 ઘાત આવવાની છે. તો બહુપદીની ઘાત આવશે 6. અને પછી અહીંયા વાત કરીએ આપણે, બહુપદીની આમાં ઘાત આવશે તમારે, સૌથી મોટી ઘાત કઈ છે મિત્રો? આ રહી 8 ઘાત, એટલે આનો મોટો ભાઈ છે 8 ઘાત, બરાબર ને? તો આ થઈ ગઈ છે બહુપદીની ઘાત. આગળ વધીએ. આ જે બીજો પ્રશ્ન છે એમાં આપણે લખવાનું છે x ની 3 ઘાતનો સહગુણક. અહીંયા લખીશું x નો 3 નો સહગુણક. હવે પદમાં પહેલા તો x ની 3 ઘાત શોધી નાખો. x ની 4 છે, x ની 2 છે, x છે, x ની 3 કિથે ભાઈ? નહીં હે, તો એનું સહગુણક 0 આવશે, કેમ કે છે જ નહીં. અહીંયા લખીશું x ની 3 ઘાતનો સહગુણક. તો અહીંયા આપણે જોઈશું ભાઈ 3 ઘાત કિથે, તો ઇથે રહી આ 3 ઘાત, આપણે આ રહી 3 ઘાત. તો એની સહગુણક એટલે આનો આગળની સંખ્યા √5. જો કશું ના હોય તો લખવાનું 1, સબકા માલિક 1, પણ અહીંયા તો √5 એનો માલિક છે એટલે √5 આવશે. ક્વેશ્ચન 3 ની વાત કરીએ. વર્ગનું વિસ્તરણ કરો. કેટલા પદ છે? 3. નાલ ઇન નાલ 3 પદ છે. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલો બીજો, 2 ગુણ્યા બીજો ત્રીજો, 2 ગુણ્યા ત્રીજો પહેલો. તો ભાઈ પહેલા પદનો વર્ગ એટલે અહીંયાથી આપણે લખી દઈએ, થોડું લાઈન અહીંયા કરી દઈએ એટલે આરામથી તમને ખ્યાલ આવે. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ પ્લસ જ મૂકવાનું, માઇનસ અંદર મૂકવાનું, ત્રીજા પદનો વર્ગ માઇનસ હોય તો અંદર મૂકવાનું. પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, બરાબર ને? 2 ગુણ્યા પહેલો બીજો 4a માઇનસ 2b, 2 ગુણ્યા બીજો ત્રીજો -2 -2b માઇનસ 3c, 2 ગુણ્યા ત્રીજો પહેલો 3c, અને બીજો છે 4a. જો પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલો બીજો, 2 ગુણ્યા બીજો ત્રીજો, 2 ગુણ્યા ત્રીજો પહેલો. અને માઇનસ કેમ લખો ભાઈ? પ્લસ જ આવશે, પ્લસ જ આવશે. ઓકે, ચાલો આનો વિસ્તરણ કરીએ. પહેલા પદનો 4 નો વર્ગ કેટલો થાય? 16. 2 નો વર્ગ કેટલો થશે? 4. હંમેશા યાદ રાખો, માઇનસનો વર્ગ કરશો તો પ્લસ જ થઈ જશે, કે માઇનસ માઇનસ પ્લસ થાય. 3 નો વર્ગ 9, અને અહીંયા ગુણાકાર કરી દો. 2 ચોકા 8, 8 દુ 16, અને અંદર એક માઇનસ છે, માટે જ્યારે પણ એક માઇનસ હોય તો માઇનસ લગાવવાનો. 16ab. પછી અહીંયા 2 દુ 4, 4 તરી 12, અંદર 2 માઇનસ છે તો માઇનસ માઇનસ ઉડી ગયા. 2 દુ 4, 4 તરી 12, 12bc. અને અહીંયા જોઈ લો કેટલા માઇનસ છે, 1 તો લગાવો, 2 હોય તો ના લગાવો. 2 તરી 6, 6 ચોક 24ca. આ છે આપણો જવાબ. ઓકે, તો આ થઈ ગયો છે 3 પદનો વિસ્તરણ. આગળ વધીએ. તો આગળ જોઈએ ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ દાખલામાં આપણે ગુણાકાર નથી કરવાના. ઘણા બધા લોકો આમ જોવે ગુણાકાર 78 ગુણ્યા 84. ચલો ભાઈ ગુણાકાર કરી દો, જવાબ સાચો એકદમ. પેલાનો જવાબ એ સાચો, આનો જવાબ એ સાચો. કે વારી મારો જવાબ તો સાચો છે, 0 માર્ક્સ કેમ આપે સાહેબે મને? કારણ છે કે આમાં સૂત્રનો ઉપયોગ કરવાનો છે. લેટ્સ સી. 78 ને આપણે લખીશું મિત્રો 80 - 2, કે 78 80 ની નજીક છે. અને અહીંયા લખીશું 80 + 4. બરાબર છે? હવે આ બંનેમાં 80 આવવું જરૂરી છે, અથવા કોઈ એવી રકમ આવી જરૂરી છે કે બંનેમાં સરખી છે, તો જ સૂત્ર લાગશે. હવે બંનેમાં સરખું કોણ છે? 80.
તો આપણો આ સૂત્ર થશે x પ્લસ a વાળું, બરાબર ને? x પ્લસ a આ સૂત્ર લાગશે x પ્લસ a x પ્લસ b, તો x નો વર્ગ અંદર આવશે a પ્લસ b, બહાર આવશે x અને બંનેનો ગુણાકાર. ઓકે, આ સૂત્ર પ્રમાણે આપણે જઈશું. તો આ a b સમજી લો, આ a છે ને આ છે b છે, આ x છે આપણો. તો અહીંયા લખીશું પહેલા પદ 80 નો વર્ગ જે બંનેમાં સરખો હોય, અંદર મૂકો જે બંનેમાં સરખા ના હોય, અને બહાર જે બંનેમાં સરખો હોય, અને અંદર જે ગુણાકાર બંનેમાં સરખા ના હોય. જોઈ લો, 80 નો વર્ગ થાય છે 6 નો 8 નો વર્ગ 6400, 2 4 માંથી 2 જશે ભાઈ 2, 4 -2 + 4 2 2 ના 8 160, 4 દુ 8, માઇનસમાં માઇનસ થશે અને 6400 પ્લસ 160 માંથી માઇનસ આ બાદ કરી દો, આમાંથી 152, તો 6400 ને 152 એટલે 6552 જવાબ આવશે. રૂપિયા શું જવાબ? તો આ જવાબ તમે ગુણાકાર કરશો તો આ પણ આ જ આવશે, 8 ચોક 32 એ રીતે આવશે. ઓકે, પ્રશ્ન 5 છે ભાગલા પાડો, અવયવ પાડો આના. હવે જો આમાં કેટલા પદ છે? 3, 1 2 3. આ બંને પદ મધ્યમ પદમાં સેટ થાય છે. જોઈ લો, 7 5, 7 પંજા 35 દુ 70, મતલબ આ છે પહેલા પદનું વર્ગમૂળ લઈ લો પહેલા તો, અને સેટ કરીને બતાવજો, અને છેલ્લા પદને લઈ લો 5b. આને જોવાનું જ નહીં, 2 ગુણ્યા પહેલો બીજો, ખાલી ચેક કરવાનું કે શું આ થાય છે કે નહીં. 2 × 7 = 14, 14 × 70, અપૂર્ણાંક કામ બની ગયા, થઈ ગયું છે, મતલબ આ પૂર્ણ વર્ગ છે. અહીંયા લખો પહેલો પદ, આને તો જોવાનું જ નહીં, વચ્ચેની નિશાની અને છેલ્લો પદ, કેટલી ઘાત 2, અને આને તમે 2 વખત લખવો તો લખી શકો, 7a 5b 7a 5b. ઓકે, ધીસ ઇઝ અવર આન્સર. નાઉ નેક્સ્ટ જે છે એને આપણે લખીએ. તો મિત્રો છઠ્ઠો દાખલામાં py y² - y + 1 બરાબર p, આપણે y ના બદલે 0 શોધવાના છે અને p0 અને p2 શોધવાના છે. તો પહેલા આપણે શોધી નાખીએ p0. p0 તો 0 છે, જ્યાં જ્યાં y ત્યાં ત્યાં 0 મૂકો. 0 નો સ્ક્વેર -0 + 1, બચ્ચાનું ખેલ. 0 - 0 + 1, 0 0 ગયા 1, તો p0 કેટલા આવી ગયા? 1. હવે શોધવાનું છે p2. p2 જ્યાં જ્યાં y ત્યાં ત્યાં 2, 2 નો વર્ગ -2 + 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 માંથી 2 ગયા 2 વત્તા 1, તો p2 આવી ગયા 3. પપ્પુ દાખલો છે ભાઈ. ઓકે, આગળ વધીએ બીજા દાખલા તરફ. મજબૂત દાખલો આવો યાર. તો મિત્રો આ છે પ્રશ્ન નંબર 7 કે જેમાં નીચે આપેલી બહુપદીમાં x + 1 આનો અવયવ છે કે નક્કી કરો. તો મિત્રો એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે પણ તમારે x + 1 અવયવ નક્કી કરવાનું હોય તો તમારે સમજી જવાનું કે x ના સ્થાને મૂકવાનું -1, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -1 મૂકવાનું જ્યારે પણ, અને એનો જવાબ 0 આવી જાય તો અવયવ છે. કોઈ પણ રકમ આપી હોય, જ્યારે અવયવ નક્કી કરવાનું હોય તેમાંથી x ની કિંમત શોધી નાખવાની. x + 2 આપી તો x બરાબર -2 લેવાનું, x + 3 આપી તો x બરાબર -3 લેવાનું, x - 3 આપી તો x બરાબર 3 લેવાનું. સમજ્યા કે નહીં? એટલે પ્લસ આપી તો માઇનસ લેવાનું, માઇનસ આપી તો પ્લસ લેવાનું, અને પછી આમાં કિંમત મૂકવાની, 0 આવી જાય તો અવયવ છે. ચલો મૂકીએ, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં શું મૂકી દઉં? -1, અને જો 0 આવે છે કે નહીં ચેક કરીએ. તમને શું લાગે છે? ચેક કરીએ. -1 ની 3 ઘાત એટલે -1, -1 ની 2 ઘાત એટલે +1, -1 એમને +1 એમને, માઇનસ પ્લસ હા 0 માટે લખવાનું હા અવયવ છે કોણ? x + 1 લખવાનું રહી ગયું. આગળ વધીએ, આમાં પણ એવું કરીએ, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -1, અહીંયા પણ x છે -1, અહીંયા તો x નથી, અહીંયા x છે -1 √2, -1 ની 3 ઘાત -1 થશે, -1 -1 ની 2 ઘાત ખાલી 1 થશે, અને અહીંયા 1 વડે ગુણી દો તો બહાર બી માઇનસ, અહીંયા બી માઇનસ, તો +1 થઈ જશે, એટલે એનું એ જ આવશે +√2. આ બંને માઇનસ ઉડી ગયા, વત્તા √2. ભાઈ બીજું શું છે? માઇનસ +2, -2 +2 √2 2 ગયા, √2 2√2 નહીં 2√2. તો માટે 0 નથી આવતો, માટે લખવાનું x + 1 અવયવ નથી. આગળ વધી, આના અવયવ પાડવાના છે. દ્વિઘાત સમીકરણ 12 × 12, 12 × 12 ના ભાગલા પાડો લાવો 7.
તો 12 કયા ઘડિયામાં આવે છે વિચારો? 4 તરી 12, 6 દુ 12, પણ કામના નથી, આપણા કામના છે 4 તરી 12, 4 ને 3 કેટલા થાય? 7. તો ચલો ભાગલા મૂકી દો. 12 એમને અહીંયા આવશે 4 અને 3, બંનેમાં આવશે વચ્ચેની નિશાની, કારણ કે છેલ્લે શું છે? પ્લસ. છેલ્લે પ્લસ હોય તો બંનેમાં વચ્ચેની નિશાની, અહીંયાથી કોમન લઈ લો, આમાંથી કોમન લઈ લો એટલે 4x, અંદર આવશે 4 તરી 12, 4 એકા 4, અહીંયાથી કશું કોમનની, સબકા માલિક 1, એટલે 3x - 1, 3x - 1, 4x - 1. ધીસ ઇઝ અવર આન્સર. આના પણ અવયવ પાડો. બે જ પદો છે, જ્યારે બે જ પદ હોય, બે જ વસ્તુ હોય તો માઇનસ થાય અને પ્લસ થાય, એના સિવાય કશું ના થાય. તો ભાઈ અહીંયા એક વખત માઇનસ આવશે ને એક વખત પ્લસ, પણ એને વર્ગમૂળના લખી દઈએ. 5/2 x નો વર્ગ y/3 y નો વર્ગ. એક વખત માઇનસ લગાવો ને એક વખત પ્લસ લગાવો તો બે કાઉન્સમાં જવાબ આવશે. પહેલા પ્લસ લખશો તોય ચાલશે ને પહેલા માઇનસ લખશો તોય ચાલશે. પહેલા આપણે માઇનસ લખી દઈએ અને પછી લખીએ પ્લસ. 5/2 પ્લસ y/3. ધીસ ઇઝ અવર આન્સર. અવયવ પાડી દીધું છે, બધી રીતના દાખલા આવી રહ્યા છે. આગળ વધીએ બીજા તરફ. તો મિત્રો 9મો અને 10મો, એટલે 9મો 10મો કે 10મો 11મો, હા 10મો 11મો. તો મિત્રો આ છે 10મો અને 11મો દાખલો, જેમાં 10મામાં છે આપણે વિસ્તરણ કરવાનું છે. અહીંયા જો 3 ઘાત છે, 3 ઘાત હોય તો એનું વિસ્તરણ કરી દે થશે પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, 3 ગુણ્યા પહેલો બીજો આખો કૌંસ. તો આ પહેલો પદ છે, આ બીજો પદ છે, તો પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, માઇનસ જ નિશાની આવશે, 3 ગુણ્યા પહેલો બીજો અને આખો કૌંસ, એટલે 5p - 3q. જો પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, 3 ગુણ્યા પહેલો બીજો આખો કૌંસ. ભાઈ 5 નો ઘન કેટલો થાય ભાઈ? 125. p નો ઘન, 3 નો ઘન, 3 તરી 9 તરી 27, q નો ઘન. આનો ગુણાકાર કરો, 3 × 15, 15 તરી 45, 45pq, અંદર આવશે 5p 3q. હવે આને તો એમને રાખો, આમનું તો બાપડાનું કામ પતી ગયું, આમનું પાછળવાળાનું કામ બાકી છે. 45 × 5 = 225, pp p નો સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ, 45 તરી 135, pp q નો સ્ક્વેર. ઓકે, હવે આને લાઇનસર લખી દો, આ ઘનવાળાને પાછળ લઈ દો, આજુબાજુ મા બાપ, વચ્ચે બાળકો આવી દો, તો 125 નો ઘન, 225 p નો સ્ક્વેર q નો સ્ક્વેર, 135 p q નો સ્ક્વેર અને 27 q નો ઘન. આ થઈ ગયું વિસ્તરણ. આનો જોઈ લઈએ વિસ્તરણ. બપ્પુ દાખલો છે, આમાં બંનેમાં સરખું શું છે? 3x 3x. તો જે સરખું હોય આનું સૂત્ર આ જ આવશે, x + a વાળું, x + a, x + b, x નો વર્ગ, a + b, બહાર મૂકો x, અંદર મૂકો ab. ચલો તો પહેલા લખો જે સરખું હોય એનો વર્ગ કરી દો, 3x નો વર્ગ, અને જે સરખું ના હોય એને અંદર બ્રેકેટમાં મૂકો નિશાની સાથે, અને જે સરખું હોય એની બહાર મૂકો એક વખત, અને અહીંયા લખી દો 4 ગુણ્યા -5. 3 નો વર્ગ થશે 9, 4 માંથી 5 જશે -1, બહાર છે 3x, 4 × 5 = -20, 9x², 3 એકા 3 -3 અને 20 ના 20, પ્લસ માઇનસનું માઇનસ થઈ જશે. તો ધીસ ઇઝ અવર આન્સર. અને જોઈ લઈએ હવે છેલ્લા બે દાખલા. તો મિત્રો આ છે છેલ્લા બે દાખલા, જેમાં આપણે આમાં x - 4 આનો અવયવ છે, તો p ની કિંમત શોધો, કેમ કે p ખબર નથી. તો મિત્રો અહીંયા આપણે સમજી લઈએ કે જો x - 4 અવયવ હોય, x - 4 અવયવ છે, માટે x - 4 = 0, તો x બરાબર લઈ લેવાનું 4. એનો મતલબ જ્યાં જ્યાં x ત્યાં મૂકી દેવાનું 4. તો મૂકી દો. x કેટલી જગ્યા છે? ના લઈને ના લે, 3 જગ્યા છે, તો 4 નો ઘન -5 4 નો વર્ગ p4 + 24, અને આના બરાબર લઈ લેવાનું 0, કે x નો 4 એનો અવયવ છે. 4 નો ઘન 64 થશે, ચોકો 16 5, 4 નો વર્ગ શું થશે? 16. અહીંયા થશે 4p + 24 = 0. આનો પણ ગુણાકાર કરી દઈએ, 16 × 80, 4p + 24 = 0. 64 માંથી 16 છે -16, -16 ને +4, જો 64 માંથી 80 જશે એટલે -16, -16 ને +24 એટલે +8 આવશે, બરાબર ને? અથવા આમ ના ખબર પડે તો પ્લસ વાળાનો સરવાળો કરો, 64 અને 24 કેટલા થશે? 88, 88 માંથી 80 જશે એટલે કેટલા આવશે? 8. એટલું જ થયું ને ભાઈ, 2 ને 4 ના 2, હા. તો અહીંયા આવશે 8, અહીંયા લખી દઈશું +8, અને 8 સામે જશે એટલે માઇનસ થઈ જશે, તો 4p = -8. તો ભાઈ
p बराबर -8 -4 4 दुआ 8 दुआ में याद रखना तो 2 बराबर आई p बराबर आई गया 2। આગળ દાખલો છે આના અવયવ પાડો। મિત્રો આ દાખલો છે 6 પદનો 1 2 3 4 5 6। તો 6 પદમાં આપણો મેઇન 3 પદ ઉપર ધ્યાન આપવાનું, આના પર કોઈ જરૂર નથી કે 6 પદમાં કેવો નિયમ હોય કે પહેલા પદનો વર્ગમૂળ લેવાનો, બીજા પદનો, ત્રીજા પદનો, પછી 2 ગુણ્યા પહેલો બીજો, 2 ગુણ્યા બીજો ત્રીજો, 2 ગુણ્યા ત્રીજો પહેલો આવે। તો આપણે એક કામ કરવાનું, પહેલા પદને જ લખી દેવાનું વર્ગમૂળમાં। તો પહેલા પદને વર્ગમૂળમાં લખશો તો 2 નો વર્ગમૂળ ના નીકળે તો √2 લખી દેવાનું। જ્યારે વર્ગમૂળ ના નીકળે તો માળા પહેરાઈ દેવાની, પછી વર્ગ કરવાનું। માળા પહેરાઈને વર્ગ કર્યું, ચલો અહીંયા તો માળા પહેરવાની જરૂર નથી, તો y નો y જ આવશે। અહીંયા આવશે y નો વર્ગ, હા 8 ને માળા પહેરાવી પડશે કેમ કે 8 એટલે 4 દુ 8 એટલે 2√2 નો વર્ગ થશે, 2√2 નો વર્ગ અને અહીંયા z નો વર્ગ। હવે આની લખવાનું, આ 3 પદ લખ્યા। હવે જોજો નિશાનીમાં જોવાનું કે અહીંયા અને અહીંયા આ બંનેમાં માઇનસ છે, પહેલીમાં અને છેલ્લીમાં। તો આ બંનેમાં કયું પદ સરખું છે? x। તો x વાળામાં શું લગાવી દેવાનું? માઇનસ। અને જો તમારે x માં ના લગાવો તો આ બંનેમાં પણ લગાવી શકો છો, ઓકે। પણ આપણે એકમાં લગાવી દઈએ, જેમાં સરખું એમાં માઇનસ લગાવી દઉં। ચલો હવે લખીશું 2 ગુણ્યા પહેલો બીજો √2x, બીજો કયો પદ છે y, પછી 2 ગુણ્યા બીજો ત્રીજો y, ચેક કરાવી દઉં તમને કે જવાબ સેટ થાય છે કે નહીં, z, અને છેલ્લે 2 ગુણ્યા ત્રીજો પહેલો 2√2 z અને બીજા કૌંસમાં -√2 અને x। જો હવે ચેક કરી લઈએ કયું આ પદ ચેક કરીએ શું આવે છે કે નહીં। જો આ બંનેનો ગુણાકાર કરશો તો 2√2 આવશે। આ બંનેનો ગુણાકાર 2 અહીંયા કેટલા છે? y છે, 2 દુ 4 4√2 yz થશે અને પ્લસમાં આવશે। આ બંનેનો 2 દુ 4 અને √2 કેટલા થશે? 2 એટલે 8 આવી જશે। એનો મતલબ આવી જાય છે। બધા ગોઠવાઈ ગયા? બસ હવે આપણે જવાબ લખી શકીએ છીએ -2√x આખાનું y પ્લસ 2√2 અને z નો વર્ગ। અને જો તમારે લખવું હોય અથવા કરીને તો તમારી ઈચ્છા, બાકી આને માઇનસ હટાવવું હોય પહેલામાં તો તમે પાછળવાળામાં પણ માઇનસ લગાવી શકો છો। આ જવાબ પણ ચાલશે, જે તમને યોગ્ય લાગે એ બંને જવાબ લખી શકો છો। તો મિત્રો આની સાથે આપણું કામ પૂરું થાય છે। આશા રાખું તમને ખબર પડી હશે। તમને બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને હા મિત્રો, ચેનલ પર ના હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને લાઇકનો બટન જરૂર દબાવજો, જેથી તમને તમારા આવનારા વિડીયો બીજા મળતા રહે। સબસ્ક્રાઇબ કરવાથી બેલનું આઇકન હોય એ પણ દબાવી દો તો નોટિફિકેશન પણ મળતી રહેશે, ઓકે। આ તમારા કામના જ વિડીયો છે જે ગણિત અને વિજ્ઞાનમાં તમને સારા માર્ક્સ લાવવા માટે ખૂબ મદદ કરશે, ઓકે। શુભમ।